નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા શહેરા તાલુકાના દલવાડા ગામે પ્રથમ વખત સમૂહ લગ્ન સમારોહ યોજાયો। શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા આજે શહેરા તાલુકાના દલવાડા ગામે પ્રથમ વખત સમૂહ લગ્ન સમારોહ યોજાયો, જેમાં 8 જેટલા નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડીને દાંપત્ય જીવનની શરૂઆત કરી। આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ સહિત સંતો મહંતો પણ ઉપસ્થિત રહીને નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ખાતે આવેલા ટીંબા પાટિયા પાસે આજે શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા પ્રથમવાર સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો। સામાજિક પ્રસંગોમાં વર્ષોથી ચાલતા રીત રિવાજોને વધતી જતી મોંઘવારી વચ્ચે આજના સમયમાં લગ્ન પ્રસંગને આયોજન કરવું સંતાનોના માતા પિતાઓ માટે ભારે ખર્ચામાં ઉડાધિરાણમાં ડૂબતા હોય છે। આ બધાની વચ્ચે સમૂહ લગ્નનું આયોજન ખર્ચ બચાવે છે, સાથે સામાજિક એકતાનું પણ ઉદાહરણ રૂપ બની રહે છે। આ પ્રસંગે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, છબનપુર રામજી મંદિરના મહંત ઇન્દ્રજીતસિંહ મહારાજ, વિક્રમદાસજી બાપુ ઘોગંબાવાડા, મરડેશ્વર મહાદેવ મંદિરના મહંત સહિત સંતો મહંતો તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વરવધુના શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કરાવ્યા હતા અને તેમજ નવદંપતિને કન્યાદાન સ્વરૂપ ઘરવખરી ચીજ વસ્તુઓ સામાન પણ ભેટ આપવામાં આવી હતી અને સંતો મહંતો પણ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા। સાતંત્રી મુકેશભાઈ મારવાડી, શહેરા, પંચમહાલ।